નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. અત્યારે મનોરંજનની દુનિયામાં એક બાયોપિક બૂમ ચાલી રહ્યો છે, ખરું ને? લોકોને સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો અને સિરીઝ જોવી ખૂબ ગમે છે. પણ આજે આપણે એક એવા માણસની રિયલ લાઈફ સ્ટોરી પર નજર કરવાના છીએ જેનો ઇતિહાસ એટલો ડ્રામેટિક છે કે હોલિવૂડના મોટામાં મોટા સ્ક્રીન રાઇટર્સ પણ આવી કલ્પના ન કરી શકે. આપણે વાત કરી રહ્યા છીએ પાબ્લો એસ્કોબારની. આ કોઈ રૂટીન ઓસ્કર બેટ ફિલ્મની વાર્તા નથી, પણ સત્તા, સંપત્તિ અને અંતે સંપૂર્ણ વિનાશની એક એવી ઐતિહાસિક હકીકત છે જેણે સિનેમા અને રિયાલિટી વચ્ચેની લાઇન ભૂંસી નાખી છે. તો ચાલો આ અકલ્પનીય સામ્રાજ્યના ઉદય અને અસ્તને ડીકોડ કરીએ. ચાલો એક બહુ જ ચોંકાવનારા આંકડાથી સીધી શરૂઆત કરીએ. $2500 એટલે કે આશરે 2 લાખ રૂપિયા. હવે તમે વિચારશો કે આ શું છે? શું આ કોઈ શૂટિંગનો ખર્ચ છે? બિલકુલ નહીં. મેડેલિન કાર્ટેલ દર મહિને માત્ર ને માત્ર નોટોના બંડલ બાંધવા માટે આટલા રૂપિયાના રબર બેન્ડ ખરીદતું હતું. જરા કલ્પના તો કરો. પડદા પર આપણે નોટો ઉડતી જોઈએ છીએ, પણ રિયાલિટીમાં આ ગુનાહિત સામ્રાજ્યમાં એટલી હદે રોકડ વહેતી હતી કે તેને બાંધવા માટે લાખો રૂપિયાના તો ખાલી રબર બેન્ડ વપરાતા હતા. આટલી અઢળક સંપત્તિ ક્યાંથી આવી? એ જાણવા માટે આપણે ફ્લેશબેકમાં જવું પડશે. વિભાગ 1. બાળપણ અને શરૂઆત. કોઈ પણ સારી બાયોપિકની શરૂઆત તેના બાળપણથી થાય છે, રાઈટ? પાબ્લો એમિલિયો એસ્કોબાર ગેવિરિયાનો જન્મ 1949માં થયો હતો. પિતા એક સામાન્ય ખેડૂત અને માતા શિક્ષિકા. મેડેલિનના સાધારણ વિસ્તારોમાં તેનો ઉછેર થયો. પણ તેની અંદર અમીર બનવાની એક જાતની આગ હતી. એકદમ પાગલ પણ કહી શકાય તેવી આગ. એવું કહેવાય છે કે શરૂઆતમાં તેણે કબર પરના પથ્થરો ચોરીને તેને ઘસીને ફરીથી વેચવાનું ચાલુ કર્યું હતું. જોકે પાછળથી તેના પરિવારે આ વાત નકારી હતી. પણ હા, કાર ચોરી અને નાની મોટી દાણચોરીથી તેણે ક્રાઇમની દુનિયામાં એન્ટ્રી તો લઈ જ લીધી હતી. તેની નાનકડી ઉંમરની આ ડેડલી મહત્વકાંક્ષા જો. તે વારંવાર કહેતો કે જો હું 25 વર્ષની ઉંમર સુધીમાં 10 લાખ પૈસો નહીં કમાઉં તો હું સંપૂર્ણપણે નિષ્ફળ છું. ફિલ્મની ભાષામાં કહીએ તો આ તેનું મોટિવેટિંગ ઇન્સિડન્ટ હતો. આ માત્ર કોઈ યુવાનનું સપનું નહોતું બોસ. આ એક એવી જીદ હતી જે તેને દુનિયાના સૌથી ડાર્ક રસ્તાઓ પર ખેંચી જવાની હતી. આ જ ભૂખે તેના કાળા ભવિષ્યનો પાયો નાખ્યો. વિભાગ 2. કોકેન સામ્રાજ્ય. 70ના દાયકામાં અમેરિકામાં કોકેનનો એક મોટો ટ્રેન્ડ શરૂ થયો અને પાબ્લોએ આ ટ્રેન્ડને બરાબર પકડી લીધો. તેણે આ ખતરનાક તક ઝડપીને મેડેલિન કાર્ટેલની સ્થાપના કરી. આ કોઈ નાનો મોટો બિઝનેસ નહોતો. આ એક આખી પેરેલલ ઇકોનોમી હતી જે જનરેટ થઈ રહી હતી. અને આ સામ્રાજ્યનું લોજિસ્ટિક્સ કેટલું વાઇલ્ડ હતું તે આના પરથી સ્પષ્ટ દેખાય છે. ફિલ્મોમાં આપણે માફિયાઓને કારમાં ફરતા જોઈએ છે, પણ અહીં પાબ્લોએ બહામાસમાં નોર્મન સ્કે નામનો આખો એક ટાપુ જ ખરીદી લીધો હતો. લિટરલી આખો આઇલેન્ડ. અને તેનો ઉપયોગ શું? માત્ર ડ્રગ્સ સપ્લાય કરતા વિમાનોમાં ઇંધણ ભરવા માટેનું રિફ્યુલિંગ સ્ટેશન. જ્યારે આ કાર્ટેલ પીક પર હતું ત્યારે દરરોજ 15 ટન જેટલું કોકેન અમેરિકા જતું હતું. આ કોઈ બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીની સપ્લાય ચેનથી જરાય ઓછું નહોતું. વિભાગ 3. ક્રૂર સત્તા અને રાજકારણ. હવે સ્ટોરીનો ટોન થોડો ડાર્ક થાય છે. આટલા મોટા પાયે નેટવર્ક ચલાવવું માત્ર પૈસાથી પોસિબલ નહોતું. એના માટે લોકોના મનમાં એક એવો ડર જોઈતો હતો જે કાયદાથી પણ ઉપર હોય. એસ્કોબાર આ પાવર અત્યંત ક્રૂરતા અને પોલિટિકલ ગેમ્સ રમીને જાળવી રાખતો હતો. હવે બાયોગ્રાફિકલ સિનેમાની દૃષ્ટિએ આ બહુ જ રસપ્રદ બાબત છે. અહીં આપણને પાબ્લોનું ડ્યુઅલ કેરેક્ટર જોવા મળે છે. એક તરફ તે ગરીબોનો મસીહા હતો, રોબિનહૂડ જેવો. તેણે ગરીબો માટે મફત મકાનો બનાવ્યા, જેને આજે પણ બેરિયો પાબ્લો એસ્કોબાર કહે છે. લોકો તેને ભગવાનની જેમ પૂજતા. પણ બીજી બાજુ સિસ્ટમ માટે તેનો એક જ સાચો અને ક્રૂર મંત્ર હતો: પ્લાટા ઓપ્લોમો, એટલે કે ચાંદી અથવા સીસુ. લાંચ લો અથવા ગોળી ખાઓ. તે અધિકારીઓને ખરીદી લેતો અને જો કોઈ ન માને તો સીધી ગોળી. આ જ વિરોધાભાસ તેની સત્તાનું સૌથી ખતરનાક હથિયાર હતું. આ પ્લાટા ઓફ લોમો સ્ટ્રેટેજીનું રિઝલ્ટ ખરેખર હચમચાવી મૂકે તેવું હતું. આ આંકડો જુઓ, 4000થી વધુ. એવું મનાય છે કે તેણે 4000થી વધુ લોકોની ક્રૂર હત્યા કરાવી હતી. અને આમાં માત્ર રાઇવલ ગેંગના લોકો જ નહોતા, અંદાજે 200 જેટલા ન્યાયાધીશો અને 1000થી વધુ પોલીસ અધિકારીઓ પણ હતા. જેણે પણ તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી તેને નિર્દયતાથી પૂરા કરી દેવામાં આવ્યા. વિભાગ 4. સરકાર સામે યુદ્ધ. પાબ્લોને એવું હતું કે રાજકારણમાં ઘૂસીને તે સેફ થઈ જશે. પણ કોલંબિયા સરકારે જ્યારે એસ્કોબારને અમેરિકા પ્રત્યાર્પણ કરવા એટલે કે એક્સ્ટ્રાડિશનના કાયદા પર કામ શરૂ કર્યું ત્યારે ગેમ પલટાઈ ગઈ.
તેને અમેરિકન જેલનો એટલો ડર હતો કે તેને બચવા માટે કોલંબિયાની સરકાર અને આખા દેશ સામે સીધું જ યુદ્ધ જાહેર કરી દીધું. આ કોઈ માફિયા વોર નહોતી, આ ખુલ્લો આતંકવાદ હતો. આ હિંસા કઈ રીતે એસ્કેલેટ થઈ એ આ ટાઈમલાઈન પરથી સમજીએ. 1982માં તે કોલંબિયાની સંસદમાં ચૂંટાયો, પણ ન્યાયમંત્રી રોડ્રિગો લારા બોનિયાએ તેને ખુલ્લો પાડી દીધો. તો પાબ્લોએ શું કર્યું? સીધી જે મંત્રીની હત્યા કરાવી દીધી. ત્યારબાદ 1985માં તેણે એક ડાબેરી ગેરિલા જૂથ સાથે મળીને કોલંબિયાની સુપ્રીમ કોર્ટ પર જ હુમલો કરાવ્યો, જેથી તેના પ્રત્યાર્પણના પેપર્સ બળીને ખાક થઈ જાય. અને હદ તો ત્યારે થઈ જ્યારે 1989માં તેણે એક આખું કમર્શિયલ પેસેન્જર પ્લેન હવામાં ઉડાવી દીધું, માત્ર એ શંકાથી કે તેમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુસાફરી કરી રહ્યા છે. લિટરલી આ એક ભયાનક આતંકવાદી હુમલો હતો. વિભાગ 5 લા કેથેડ્રલથી પતન. આટલી હિંસા પછી સરકારનું દબાણ એટલું વધ્યું કે સ્ટોરીમાં એક એવો ટ્વિસ્ટ આવ્યો જે કોઈ ફિલ્મમાં બતાવે તો લોકો કહે કે આવું થોડું હોય. જી હા, પાબ્લોએ આત્મસમર્પણ કર્યું, પણ બિલકુલ પોતાની શરતો પર. આ શરતો સાંભળીને તમે દંગ રહી જશો. લા કેથેડ્રલ એટલે કે ધ રોયલ પ્રિઝન. આ એવી જેલ હતી જે એસ્કોબારે પોતાના માટે જાતે જ બનાવી હતી. તમે વિચારી શકો છો, આ જેલમાં એક ફૂટબોલ ગ્રાઉન્ડ, એક પ્રાઇવેટ નાઇટ ક્લબ અને વોટરફોલ જેવી વૈભવી સુવિધાઓ હતી. અને સૌથી ક્રેઝી વાત એ હતી કે આ કહેવાતી જેલમાંથી તે આરામથી પોતાનું કાર્ટેલ ચલાવતો હતો અને મર્ડરના ઓર્ડર આપતો હતો. આખરે જ્યારે સરકારને ખબર પડી અને તેને નોર્મલ જેલમાં શિફ્ટ કરવાનો ઓર્ડર થયો, ત્યારે તે ત્યાંથી બહુ આરામથી ભાગી નીકળ્યો. વિભાગ 6 અંત અને વારસો. અને અહીંથી શરૂ થાય છે સ્ટોરીનો થર્ડ એક્ટ એટલે કે ક્લાઇમેક્સ. લા કેથેડ્રલમાંથી ભાગ્યા પછીના તેના છેલ્લા 16 મહિના એક ભાગેડુ તરીકે વીત્યા. એક સમયે આખા દેશને ડરાવનાર આ માણસ હવે પોતે ડરીને જીવી રહ્યો હતો. તેની પાછળ અમેરિકન ડેલ્ટા ફોર્સ, કોલંબિયન પોલીસનું સર્ચ બ્લોક અને લોસ પેપેઝ નામનું એક ખતરનાક દુશ્મન જૂથ હાથ ધોઈને પડી ગયું હતું. હવે સવાલ એ થાય છે કે આટલા લાંબા સમય સુધી દુનિયાની સૌથી પાવરફુલ એજન્સીઓને થાપ આપનારા કિંગપિન આખરે પકડાયો કેવી રીતે? એવી તે કઈ ભૂલ હતી જેણે પાબ્લો એસ્કોબારનો ખેલ ખતમ કરી નાખ્યો? આટલી સિક્યોરિટી અને દિમાગ હોવા છતાં એક એવી ક્ષણ આવી જ્યાં તેની માનવીય નબળાઈ તેના પર ભારે પડી. અને એ નબળાઈ હતી તેનો પરિવાર. 2 ડિસેમ્બર 1993ના રોજ ભાગદોડના એ પ્રેશરમાં તેણે તેના પુત્ર સાથે ફોન પર એક લાંબી વાતચીત કરી. બસ આ લાંબો કોલ જ તેની અંતિમ ભૂલ સાબિત થઈ. પોલીસે એ કોલ ટ્રેસ કરી લીધો અને તેનું લોકેશન પકડી પાડ્યું. મેડેલિનના એક ઘરની છત પરથી ભાગતી વખતે પોલીસની ગોળી વાગી અને ત્યાં જ દુનિયાના સૌથી મોટા ડ્રગ લોર્ડનો અંત આવ્યો. કોઈપણ બાયોપિક માટે આનાથી વધુ ગ્રાઉન્ડેડ અને રિયલ એન્ડિંગ શું હોઈ શકે? આજે આટલા વર્ષો પછી પણ સિનેમા અને સિરીઝમાં આપણે તેને ભલે ગ્લેમરાઇઝ થતો જોઈએ, પણ રિયાલિટી બહુ અલગ છે. કોલંબિયા આજે પણ એસ્કોબારના આતંકના ડાઘા ભૂંસવા સંઘર્ષ કરી રહ્યો છે. તેનો વારસો દુનિયા માટે એક બહુ મોટી ચેતવણી છે. ગમે તેટલી સંપત્તિ કે સત્તા હોય, ખોટા રસ્તાનો અંત હંમેશા વિનાશક જ હોય છે. કોઈ જ હેપી એન્ડિંગ નથી હોતું. આંધળી મહત્વાકાંક્ષા માણસને ટોચ પર તો લઈ જાય છે, પણ ત્યાંથી નીચે પટકાવવાનું દર્દ બહુ ભયાનક હોય છે. તો શું આટલી દૌલત માટે પોતાના અને હજારો નિર્દોષ લોકોના જીવ લેવા યોગ્ય હતા? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. આ વિચારવા જેવું છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.